આજે મિત્રો આપણે રજા થઈ એટલે આપણે ઘરે છો. આજે વરસાદનું વાતાવરણ છે એટલે તમાકુ ખચવાની છે, બોયા ઉપાડવાનું ચાલુ છે. પાણી ચાલુ કરે છે રક્ષાબાદીમાં. તો મિત્રો આ ઘાસ પાઈ લાગ્યો છે આજે, બોયા પણ હુડી લાગ્યા છે. બોયા મારા બીને કાલે હુડ્યા હતા, અમે કામે ગયા હતા. મારા બીની આવેલા છે બોયા ઉપાડવા. હું ચારો બદલા આવ્યો છું. હું બાજરી પાઉં તમે બોયા ઉપાડી લાવો. હો ભાઈ ખજેરો આમ તો હાલ તો ફૂકાણી નહીં હોય તો હાથની ખજેરા મોડી. તો મિત્રો આપણે તમાકુ હતી તો લીલી છે એટલી બધી ફૂકાણી નહીં. તો વરસાદનું વાતાવરણ છે તે કચરી જ પડશે હાથની ખજેરા. તો આખા ખેતરમાં ફૂંકાઈ રહી છે. આજ મિત્રો 8 દાડા સાથે તમાકુને કાપ્યા ને મિત્રો બોયા ઉપાડવાનું ચાલુ છે. સમૂહ ખડકેરી છે, હું ભાંધીને ઉપાડાવું. આ છે અમારે દેશી ગાય. ઈડાના બોયા ઉપાડા જાહેર બાબાની છે. મિત્રો પારા પહોંચવાનું ચાલુ છે દબાઈને. સમૂહ પાછા લાવરા છે. તો મિત્રો આપણે બોયા ઉપાડી દેવા યાર. 2 ભારા છે. આ 2 ભારા ઉપાડીને ઘરે જવાનું છે. તો અમે દીદી દેખાય એવું કરે છે કરવાળા ક્ષેત્રમાં. તો અમારે કિશોર મેરા છે, 2 ભારા જેવું છે. એટલે ઉપાડીને માતાએથી થોડીક ઈટી ફરકી કરવાની છે. પહોંચેલા છે કે શું કરેલો છે. મિત્રો આપણે બોયા ઉપાડી ગયા હતા, ચારો બદલાવા આવેલા હતા. રક્ષાબાદમાં કોણ હેડેલું. જો મિત્રો રક્ષાબાદમાં પાણી સારું છે. આ ફટો પાતા આવ્યા હતા. 3 હોળિયા બાકી છે. મિત્રો આજે પવન ખૂબ છે અને આપણે ઈટીઓ આ બાજની ઉપાડીને આ બાજુ નાખવાની છે. જગ્યા થોડી ખુલ્લી કરવાની છે માતાએ. તો અડધી મેં ઉપાડીને ગોઠવી દીધી છે, બીજી ગોઠવવાની છે આપણે. જોતા રહો અમારા બ્લોગ, હું તમને બતાવું. મત તો આલ જરૂર હવે નહીં ખાવું. રોડા નોખા ખડચ્યા, ઈટી નોખી ખડચી. મિત્રો માતાએ હરખો કરીને ઘરે આવી ગયા હતા. આજે પવન બહુ છે તો હું તમને બતાવું. મિત્રો કેટલા હરખા હાલેલા છે ને અવાજ પણ બહુ આવે છે વાયરાનો. મેં ત્યાં વિડીયો તો બનાવ્યો, રફડો બહુ ઉડતો હતો. માતાએ હરખો કરીને ઘરે આવતા રહ્યા હતા. ઘડીક આરામ કરીને પછી વિડીયો બનાવું. જોતા રહેવાનો વ્લોગ. માતાજી મિત્રો, આજનો વ્લોગ પૂરો કરા. કાલે મળીશું નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી.